જો ભગવાનને યાદ કરતો કરતો શરીર છોડે ત્યારે પ્રથમ તેનું માનસિક શરીર ભગવાનને અનુરૂપ ભગવત સેવક બને છે. પછી દિવ્ય દેહને પામીને ભગવાનનો સેવક બનીને ભગવાનને પામે છે, ધામને પામે છે. આ રીતે અંતકાળે જે કોઈનું સ્મરણ થાય છે તેના જ અનુસાર જન્મ લેવો પડે છે. ઉપનિષદમાં એવું કીધું ને, સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે. અભિનિષ્પદ્યતે. એટલે પહેલા તો એની માનસિકતા ભગવાનના સેવકને અનુરૂપ થાય. ભગવાનના સેવક અક્ષરધામમાં છે, ગોપાળાન સ્વામીની બધા ભગવાનની માનસિક ભગવાનની સેવા કેમ કરે છે એવી એની માનસિકતા અહીંયા નહીં. પછી તો ઉપનિષદમાં તો એવું કીધું કે એનો જીવાત્મા છે એ તદાકારે થઈ જાય છે. સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે. મહારાજે એમાં થોડુંક એટલું કર્યું કે એને ભગવાન છે એ ભાગવતી તનું આપે, પણ એ બેમાં વિરોધ નથી. એ ભગવાન ભાગવતી તનું આપે છે એટલે ભગવાન સંકલ્પ કરતા હોય તો આવો થાય તો એમ થઈ જાય. એટલે ભગવાન એને ભાગવતી તનું આપે છે. પણ ઉપનિષદોમાં એનું એમ કીધું કે સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે. પોતાનો જે ચેતન છે એ ચેતનનું એને શરીર મળી જશે. ચેતન છે એ શરીરાકારે થઈ જશે. ઉપનિષદમાં કીધું એનો અર્થ એવો થાય. મહારાજે એમ કીધું કે એને ભાગવતી તનું મળે છે. શરીર વિનાનો જીવાત્મા ક્યારેય પણ રહેતો નથી. ક્યારે? એક ક્ષણ પણ. આ શરીરમાંથી નીકળ્યો એટલે તરત જ ભગવાને એને તૈયાર જ રાખ્યું હોય છે એના માટે. કાં ઓલું ને કાં ઓલું, કાં પ્રયત્નું અને કાં ભાગવતી. અને ભાગવતી શરીર છે એ મેન્ટાલિટીથી થાય છે. માનસિક થાય પહેલા. એટલે માનસિક આકાર પહેલો થાય કે હું ભગવાનની આમ સેવા કરું, હું ભગવાનની આમ સેવા કરું, હું ભગવાનની આમ સેવા કરું. એની મેન્ટાલિટી, હું આવી રીતે ભગવાનની સેવા કરું. એવી એની મેન્ટાલિટી થાય એટલે ભગવાને રાખ્યું જ હોય કે આની મેન્ટાલિટી આ છે એટલે ઓલું તૈયાર કરીને લે તું પહેરી લે. આ શરીરમાંથી નીકળે એટલે તરત જ ભગવાન એને ભાગવતી શીખે. એટલે પેલું કૂતરા ગધેડાનું ચિંતન કર્યું તો હું એને આનું બટકું ભરવાનું રહી ગયું હતું, મારે એને આનું બટકું ભરવાનું રહી ગયું હતું. એટલે ભગવાન એની મેન્ટાલિટી એવી થઈ જાય એટલે ભગવાને એને બોલું તૈયાર જ રાખ્યું એટલે તું આ બટકા ભરવાનું બાકી રહી ગયા મેળે ભરે. આજે બધા કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અદેખાય, અહંકાર એ બધા એની સંપત્તિ છે, પણ આપણે લઈને બેઠા છીએ. કૂતરા ગધેડાની સંપત્તિ છે પણ આપણે લઈને બેઠા છીએ. હું જો ભગવાનને યાદ કરતો કરતો શરીર છોડે ત્યારે પ્રથમ તેનું માનસિક શરીર ભગવાનને અનુરૂપ ભગવત સેવક બને છે. પછી દિવ્ય દેહને પામીને ભગવાનનો સેવક બનીને ભગવાનને પામે છે, ધામને પામે છે. આ રીતે અંતકાળે જે કોઈનું સ્મરણ થાય છે તેના જ અનુસાર જન્મ લેવો પડે છે. પરંતુ એનું તાત્પર્ય એ નથી કે મકાનને યાદ કરતાં શરીર છોડે તો મકાન બની જશે, ધનને યાદ કરતાં શરીર છોડવાથી ધન બની જશે, કે ભગવાનને યાદ કરતો કરતો શરીર છોડે તો ભગવાન બની જાય છે વગેરે. શબ્દો ગીતામાં ભગવાન એવા કીધા, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ યમ યમ સ્મરણ યહ પ્રયાતિ સમદભાવમ, યહ પ્રયાતિ સમદભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશય. યમ યમ ભાવ, પછી નિયમ કીધો કે યમ યમ ભાવ, એક એવું કાંઈ નહીં, ભગવાનનો જેવું કાંઈ નહીં. યમ યમ ભાવ કોઈને, એટલે એમાં મકાન આવે, ઓલામાં ભગવાન આવે, બેયનો ભાવ એ નજીક નો થાય. લક્ષણા લેવાની. ગંગાયામ ઘોષા. પરંતુ મકાનનું ચિંતન થવાથી તે મકાનમાં ઉંદરડો, ગરોળી વગેરે બનીને રહે છે. ખરેખરની ઘોષ થાય, કોઈને હારે નહીં એવી. ધરાર નથી કરે.
પરંતુ મકાનનું ચિંતન થવાથી તે એ મકાનમાં ઉંદરડો, ગરોળી વગેરે બનીને રહેશે. ધનનું ચિંતન થવાથી સાપ બની જશે. ભગવાનનું મોટે ચિંતન ભાગે એવું લોકમાં કહે ધનમાં આસક્તિ હોય તો હરપ થાય, ઘરમાં આસક્તિ હોય તો મોટે ભાગે તો કૂતરો થાય. એટલે ન્યારે ધરાર આવે, પછી ત્યાં ડેલી ઉગાડી ભાળી જાય, ઘરી જાય. ઓલા ઘરવા દેવા માગતા ન હોય. ધનનું ચિંતન થવાથી સાપ બની જશે. ભગવાનનું ચિંતન કરવાથી તેનો પાર્ષદ સેવક બનીને રહેશે વગેરે. ભગવાન ન બને પણ એનો પાર્ષદ એના જેવો જ બને, ભગવાન જેવો બને. તાત્પર્ય એ થયું કે અંતકાળ એક સંકલ્પ કરે તો માણસ કૂતરો થઈ જાય, એક સંકલ્પ કરે તો માણસ ભગવાન થઈ જાય. સંકલ્પની કિંમત કેટલી? એટલે થોડા થોડા કરી રાખવા એમ, હારા, મોડા નહીં. જ્યારે ટાઈમ મળ્યો ત્યારે હારા સંકલ્પ કરી રાખવા, નહીં લાગી ગયો તો એકાદો. તાત્પર્ય એ થયું કે અંતકાળના ચિંતનનો નિયમ સજીવ પ્રાણીઓને માટે જ છે. નિર્જીવ પદાર્થોમાં ગંગાયામ ઘોષની જેમ તે સંબંધિત કોઈ સજીવ પ્રાણી થાય છે. મનુષ્યેતર પશુ, પક્ષી વગેરે પ્રાણીઓને સંપૂર્ણપણે પોતપોતાના કર્મો અનુસાર જ અંતકાળે સ્મરણ થાય છે, અથવા તો ભગવાને તેના પૂર્વ કર્માનુસાર નક્કી કરેલ રસ્તા પ્રમાણે જ જવાનું હોય છે અને તેના જ અનુસારે તેનો આગળનો જન્મ થાય છે. આ રીતે અંતકાળમાં સ્મરણનો કાનૂન બધી જગ્યાએ લાગુ પડે છે. મહારાજે તેને કોઈક સ્થાને ગૌણ બતાવ્યો છે, તે ભક્તિની પ્રબળતાના અનુસંધાનમાં બતાવ્યો છે, અને શ્રીજી મહારાજનું વિશેષ કર્તા કે સર્વોપરીપણું બતાવ્યું છે. છતાં પણ તે ભરતજી જેવા દ્રષ્ટાંતોથી કંઈક અંશે તેને પણ સાવધાનીની તો જરૂર છે જ. આ નિયમ તેને બિલકુલ લાગુ પડતો નથી એવું તો નથી જ. મનુષ્ય શરીરમાં બીજા શરીરો કરતાં એ વિશેષતા છે કે તેનું અંતકાળનું સ્મરણ કર્મોને આધીન નથી, પરંતુ પુરુષાર્થને આધીન છે. અંતકાળે પણ ભગવાનનું સ્મરણ થાય તેવો પુરુષાર્થ જીવે કરી છૂટવો જોઈએ. પુરુષાર્થમાં મનુષ્ય સર્વથા સ્વતંત્ર છે, તેથી જ તો અન્ય યોનિઓની અપેક્ષાએ તેનો અધિક મહિમા છે. મનુષ્ય યોનિમાં માનસિક સંબંધ જોડવાની અંતકાળે પણ સ્વતંત્રતા છે. મનુષ્ય કોઈપણની સાથે માનસિક સંબંધ જોડી શકે છે, તોડી શકે છે. ભગવાન આની હારે સંબંધ રાખવો છે ને આની હારે તોડવો છે તો મનુષ્ય તોડી શકે, બીજી યોનિમાં ન હોય. એવું સ્વતંત્રતા નથી, કર્મથી દોરવાય નહીં, હાલ્યા જાય છે. મનુષ્ય યોનિમાં માનસિક સંબંધ જોડવાની અંતકાળે પણ સ્વતંત્રતા છે. મનુષ્ય કોઈપણની સાથે માનસિક સંબંધ જોડી શકે છે, તોડી શકે મહારાજે છે. સત્સંગને પ્રાધાન્ય આપ્યું. કુસંગમાંથી સંબંધ તોડી અને સત્સંગમાં સંબંધ કરવો એમ, અને જીવ કરી શકે છે. ભગવાને છૂટી હોતી આપીશ. ભગવાન સિવાય ઈતરની સાથે જ્યાં ક્યાંય અંતકાળે સંબંધ જોડી લે છે ત્યારે તે સંબંધ પ્રમાણે ત્યાં તેનો જન્મ થાય છે, જન્મ લેવો પડે છે. પરંતુ અંતકાળે જો ભગવાનનું સ્મરણ કરી લે તો ભગવાન સાથે સંબંધ જોડાઈ જાય છે, ત્યારે તેના બીજા સંબંધો આપોઆપ તૂટી જાય છે, કારણ કે તે બધા વાસ્તવિક નથી, કૃત્રિમ છે, માટે તેમાંથી નિવૃત્ત થઈ જાય છે. અંતકાળે જેનું સ્મરણ થાય છે તેવો તેનો બીજો જન્મ આવે છે. જેવો જેનો સ્વભાવ હોય તેવું જ અંતકાળે બહુધા તેને ચિંતવન થાય છે. જેમ જેને કૂતરા પાળવાનો સ્વભાવ હોય ને અંતકાળે છે ને વિવેક નથી હોતો. અમસ્તુ મૃત્યુની થપાટ લાગે ત્યારે વિવેક મૂર્છિત થઈ જાય છે. એટલે પછી સ્વભાવ આવે. આખી જિંદગી જે સ્વભાવને પાળી પોષીને હરખો કર્યો હોય એ સ્વભાવ પ્રમાણે એનું ચિંતન થાય, આગળ ગતિ થાય. કારણ કે વિવેક થઈ શકતો નથી, અને વિવેકમાં રહીને ભગવાન પોતાનું શરીર મૂકે એ તો મહારાજ કે ઈશ્વર મૂર્તિ સમર્થ.
એ કાંઈ બધાય ન કરી શકે. એ ભગવાનના અસાધારણ એકાંતિક ભક્ત હોય એ કરી શકે. એ વિવેકમાં રહીને શરીર છોડે છે. શાસ્ત્રીજી મહારાજને એ સ્વામી તો ઠીક છે, પણ હમણાં ઓલા વલ્લભ ભગત ધામમાં ગયા તો કેવું દિવ્ય શરીર છોડ્યું. એને અત્યંત વિવેકમાં રહીને શરીર ત્યાગ કરે. કોઠારી સ્વામી એને એવી રીતે વિવેકમાં, જેમ આમ તો કહીએ ને કે બાળમુકુંદ સ્વામીએ ભલામણ કરી હતી કે મારા શરીરને અહીંયા અગ્નિ સંસ્કાર કરજો, નદીને વેણમાં કરજો. તે કોઠારી સ્વામી એવું જ કહીને ગયા કે ભાઈ મારા શરીરને તરવડા અગ્નિ સંસ્કાર કરજો. એટલે એટલું બધું વિવેક રહે. એ સ્વામીને તો સેવાનો પ્રતાપ હતો. બાળમુકુંદ સ્વામીને તો એની તો સામર્થ્ય જુદી હતી. એટલે એ બધો વિવેક છે એ ભગવાનનો પ્રતાપ કહેવાય. બાકીના બીજા કોઈને એટલો બધો વિવેક રહે નહીં. અંતકાળે જેનું સ્મરણ થાય છે તેવો તેનો બીજો જન્મ આવે છે. જેવો જેનો સ્વભાવ હોય તેવું જ અંતકાળે બહુધા તેને ચિંતવન થાય છે. જેમ જેને કૂતરા પાળવાનો સ્વભાવ રૂઢ થઈ ગયો હોય ને એ અંતકાળે આવીને ઉભો રહે. વિવેક આપણે કરી રાખ્યો હોય એ અંતકાળે આવીને ઉભો રહે નહીં. એટલા માટે સ્વભાવ થોડોક ટાળવો અને થોડોક હળવો કરવો, નકર ઈનો ઈ આવીને ઉભો રહે આ વખતે હોતે. જેવો જેનો સ્વભાવ હોય તેવું જ અંતકાળે બહુધા તેને ચિંતવન થાય છે. જેમ જેને કૂતરા પાળવાનો સ્વભાવ હોય ને કૂતરા બહુ ઘણા ગમતા હોય ત્યારે અંતકાળે સ્વભાવ એટલે શું? સહજ અતિરસ. અતિરસ હોય એ સ્વભાવ કહેવાય. એ રસ મૂકી ન હોય કે એટલે સ્વભાવ પડી ગયો કહેવાય. એટલે અતિરસ સારી વસ્તુ સિવાય બીજે ક્યાંય આવવા દેવો નહીં. ભગવાનની સેવામાં, ભગવાનના ભજનમાં, ભગવાનમાં અને ભગવાનના સાધુમાં એવો અતિરસ કેળવવો, ડેવલપ કરવો, એક્વાયર કરવો. પોતાને ન ગમતો હોય તો